ખતમ કરીશ લગભગ 10-15 મિનિટમાં, એટલે હું કોઈ એક જણને ઊભો કરીને બોર્ડ ઉપર કહીશ કે હવે તારે સમજાવવાનું છે, બરાબર? એટલે કંઈ પણ ડાઉટ હોય તો પહેલા મને 10 વખત પૂછી લેજો, હું સ્ટોપ કરીને પૂછીશ કે ભાઈ હવે કોઈને ડાઉટ છે સમજવામાં? ડાઉટ હોય તો એ વખતે તરત પૂછજો કે સર નથી સમજ પડી. બાકી હું જેને કહીશ એને બોર્ડ ઉપર આવવાનું છે અને એ વસ્તુ નોડો ટેસ્ટ આખો સમજાવવાનો છે, બરાબર? તો આપણો ટોપિક કયો સ્ટાર્ટ કરીએ છીએ આપણે? નો લોડ ટેસ્ટ. કોનો? કઈ? 3 ફેઝ ઇન્ડક્શન મોટર. નો લોડ ટેસ્ટ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. સૌથી પહેલા વર્ડ છૂટા પાડી લઈએ. પહેલું તો શું છે? નો લોડ. કોને કહેવાય નો લોડ? જ્યારે મોટરની શાફ્ટ ઉપર કંઈ પણ કનેક્ટ કર્યું નથી. એટલે આ પ્રેક્ટિકલ જ્યારે પણ આપણે પરફોર્મ કરવા જશું ત્યારે મોટરની શાફ્ટ આપણને કેવી દેખાશે? એમનેમ. એની સાથે કંઈ પણ કપલ થયેલું હશે નહીં. એટલે એને કયો ટેસ્ટ કહેવાય છે? નો લોડ ટેસ્ટ. નો લોડ ટેસ્ટ ટ્રાન્સફોર્મરનો આપણે શેના માટે પરફોર્મ કરતા હતા? આપણે સ્ટાર્ટિંગના લેક્ચરમાં જ કમ્પેરિઝન કર્યું હતું કે ભાઈ 3 ફેઝ ઇન્ડક્શન મોટર સેમ કોના જેવી છે? ટ્રાન્સફોર્મર જેવી છે, ખાલી ફરક એટલું છે કે ટ્રાન્સફોર્મર એ રોટેટ થતું નથી, જ્યારે 3 ફેઝ ઇન્ડક્શન મોટર કેવું છે? રોટેટ થાય છે. તો પહેલા સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના ટેસ્ટની વાત કરીએ કે એની અંદર આપણે 2 ટેસ્ટ પરફોર્મ કરતા હતા. ઓપન સર્કિટ ટેસ્ટ, જેને નો લોડ ટેસ્ટ પણ કહેવાય. તો કોઈ મને કહેશે કે ઓપન સર્કિટ ટેસ્ટ વખતે આપણે કરતા હતા શું? એની સ્ટાન્ડર્ડ પ્રોસીજર શું હતી? કોઈને યાદ છે? ઓપન સર્કિટ ટેસ્ટની સ્ટાન્ડર્ડ પ્રોસીજર શું હતી? એના પછી તો તમે જીટીયુ ની એક્ઝામ આપી, એની અંદર પણ ક્વેશ્ચન આવ્યો હશે, વાંચવામાં આવ્યું હશે. શું હતું ઓપન સર્કિટ ટેસ્ટમાં? આપણે શું કરતા હતા? HV વાઇન્ડિંગ હોય એને કેવું રાખતા હતા? ઓપન. એટલે કે એમાં કોઈ લોડ કનેક્ટ કરતા નતા. લોડ કનેક્ટ ના હોય તો અહીંયા કરંટ કેવો આવે? બહુ જ ઓછો. અને જે વોલ્ટેજ આપતા હતા એ કેવા હતા? રેટેડ વોલ્ટેજ. એટલે કે રેટેડ વોલ્ટેજ આપીએ એમાંથી આપણને જે પણ કરંટ મળે એની વેલ્યુ કેવી હોય? બહુ ઓછી, 1 to 2% ઓફ ફૂલ લોડ કરંટ. એટલે કે જો 100 એમ્પિયર ફૂલ લોડ કરંટ હોય ટ્રાન્સફોર્મરનો, તો નો લોડમાં એનું રીડિંગ ખાલી કેટલું આવે? 1 અથવા 2 એમ્પિયર. કરંટની વેલ્યુ બહુ ઓછી છે એટલા માટે આપણે એવું કહેતા હતા કે એની અંદર કોપર લોસ કેવા છે? નિગ્લિજિબલ. અને નો લોડ ટેસ્ટથી આપણને કયા લોસ મળતા હતા? એકલા આયર્ન લોસીસ મળતા હતા. આટલું યાદ છે? સેમ વસ્તુ આપણે શેની અંદર લાગુ પડવાના છે? નો લોડ ટેસ્ટ ઓફ ઇન્ડક્શન મોટર. સૌથી પહેલા તો આપણે સપ્લાય લઈ લઈએ આર ફેઝ, વાય ફેઝ અને બી ફેઝ. એ કોને આપણે આપશું? તો કે 3 ફેઝ વેરિયાકને. કોને આપશું? 3 ફેઝ વેરિયાક. મારે પાવર પણ મેજર કરવાનો છે. જો તમને રીડિંગ યાદ હોય તો V0, I0 અને શું લેતા હતા? W0. આની અંદર પણ આપણે 3 રીડિંગ જ લેવાના છે. કયા કયા? V0, I0 અને W0. ઇન્ડક્શન મોટરના રેટેડ જેટલા વોલ્ટેજ હોય, એટલે કે 415 વોલ્ટની હોય તો 415 આપવાના, 230 હોય તો કેટલા આપવાના? 230. પણ આ બંનેમાં ફરક શું છે? અહીંયા નો લોડ કરંટ કેટલો આવતો હતો? ખાલી 1 થી 2% જ આવતો હતો. કેમ એવું હતું? લોડ કનેક્ટ નતો તો લોડ તો આપણે આમાં પણ કનેક્ટ નથી કરવાના. પણ અહીંયા નો લોડ કરંટ આવવાનો છે 30 થી 40%. કેટલો આવશે? 30 થી 40%. એટલે કે જો ઇન્ડક્શન મોટરનો ફૂલ લોડ કરંટ 100 એમ્પિયર હોય તો નો લોડ કરંટ કેટલો આવશે? 30 થી 40 એમ્પિયર. જે ટ્રાન્સફોર્મરના કેસમાં ખાલી કેટલો આવતો હતો? 1 જ એમ્પિયર આવતો હતો. ફરક તમને ખબર પડે છે? કેટલો મોટો ડિફરન્સ કહેવાય કે નો લોડ ટ્રાન્સફોર્મરનો કરો તો કરંટ કેટલો આવે? 1 એમ્પિયર. અને ઇન્ડક્શન મોટરનો કરો તો 30 થી 40 એમ્પિયર. એનું મેઇન રીઝન શું છે? તો ટ્રાન્સફોર્મરની અંદર તમે જે કરંટ પસાર કરતા હતા પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાં,
એ શેમાંથી પાસ થતો હતો? ફ્લક્સ. એટલે કે મેગ્નેટિક મટીરિયલ ઓલરેડી પ્રેઝન્ટ હતું. મેગ્નેટિક મટીરિયલ પ્રેઝન્ટ છે એટલા માટે તમારે કોઈ વધારે કરંટ આપવાની જરૂર રહેતી નથી. ઓછા કરંટ ઉપર ફ્લક્સ ડેવલપ થઈ જાય છે. ફ્લક્સ ડેવલપ થયો, અહીંયા ઈએમએફ ડેવલપ થયો. આ ફ્લક્સ આને કટ કરે એટલે ઈએમએફ ડેવલપ થયો અને અહીંયા તમે લોડ કનેક્ટ કરો તો શું આવતું હતું? કરંટ આવે. પણ આ જે કરંટ નો લોડ કરંટ આવે જે તમે આપતા હતા કોને પ્રોડ્યુસ કરવા માટે? ફ્લક્સને. એ જરૂરિયાત કેવી હતી તમારી? બહુ જ ઓછી. કેમ? કારણ કે તમે મટીરિયલ કયું યુઝ કર્યું? મેગ્નેટિક મટીરિયલ. જ્યારે ઇન્ડક્શન મોટરમાં શું થશે? સ્ટેટરમાંથી પાવર તમારે ક્યાં લઈ જવાનો છે? રોટરમાં. અને એ વખતે મીડિયમ કયું હશે? બંનેની વચ્ચે શું છે? સ્ટેટર અને રોટરની વચ્ચે એર ગેપ. ત્યાં કોઈ મેગ્નેટ છે નહીં. ખ્યાલ આવે છે હું શું કહું છું? આ તમારું સ્ટેટર છે. તમે અહીંયા શું આપ્યો છે? 3 ફેઝ સપ્લાય. હવે આ મેગ્નેટિક ફ્લક્સ શેમાંથી પસાર થઈ રહ્યો છે? રોટરમાં જવા માટે. અહીંયા શું છે? એર છે, હવા છે. જ્યારે અહીંયા શું હતું? મેગ્નેટિક કોર ઓલરેડી હતો. ફ્લક્સને મેગ્નેટિક મટીરિયલમાંથી પસાર થવા માટે તકલીફ પડે નહીં, ઇઝીલી પાસ થઈ શકે. પણ ફ્લક્સને હવામાંથી પસાર થવું હોય તો એને મહેનત કરવી પડે. એનો રિલક્ટન્સ કેવો આવે? વધારે. મેગ્નેટિક સર્કિટમાં તમે ભણ્યા હતા કે ઇલેક્ટ્રિક સર્કિટમાં જેવી રીતે રેઝિસ્ટન્સ હોય એવી રીતે મેગ્નેટિક સર્કિટમાં શું હોય? રિલક્ટન્સ હોય. એરનો રિલક્ટન્સ બહુ જ વધારે હોય છે એટલે એટલા ફ્લક્સને હવામાંથી પાસ કરવા માટે એને કરંટની રિક્વાયરમેન્ટ કેવી જોઈએ? વધારે. એટલે ભલે ઇન્ડક્શન મોટર ઉપર તમે લોડ કનેક્ટ નથી કર્યો પણ તમારે પાવર સ્ટેટરમાંથી રોટરમાં તો લઈ જવાનો છે. એ ફ્લક્સ જે તમે લઈ જાઓ છો એ શેમાંથી લઈ જાઓ છો? હવામાંથી. તમે એવું કહી શકો કે સર ત્યાં મેગ્નેટિક મટીરિયલ મૂકી દો ને. પણ જો આપણે મેગ્નેટિક મટીરિયલ મૂકી દઈએ તો રોટર ફરી શકે ખરા? ના. તમારે તો રોટરને ફરાવવાની છે. ટ્રાન્સફોર્મરમાં આપણી પાસે એડવાન્ટેજ હતો કે તમારે ટ્રાન્સફોર્મરની સેકન્ડરીને ફરાવવાની છે નહીં. એટલે બંને એક જ મેગ્નેટિક પાથથી જોડાયેલી હતી અને એટલા માટે એનો કરંટ કેવો હતો? ઓછો. આમાં તમારો કરંટ કેવો આવશે? વધારે. કારણ કે ફ્લક્સ શેમાંથી પસાર થવાનો છે? એરમાંથી પસાર થવાનો છે. અને એટલા માટે હંમેશા ઇન્ડક્શન મોટરમાં જો તમારે નો લોડ કરંટ ઘટાડવો હોય તો તમારે એર ગેપ કેવી રાખવી પડે? ઓછી. સ્ટેટર અને રોટરની વચ્ચે એર ગેપ બહુ જ ઓછી હોય. જેટલી એર ગેપ ઓછી એટલી કરંટની રિક્વાયરમેન્ટ કેવી? ઓછી. તમે એર ગેપ જેટલી વધારતા જશો એમ તમારો સ્ટાર્ટિંગ કરંટ એટલે કે નો લોડ કરંટ છે કેવો થશે? બહુ જ વધતો જશે. અને એટલા માટે આપણે જ્યારે અલ્ટરનેટર ને સિંક્રોનસ મોટર ભણશું ત્યારે હું કહીશ કે બંને વચ્ચે ગેપ કેવી રાખવાના છે? વધારે. જ્યારે ઇન્ડક્શન મોટરમાં એ ગેપ કેવી રાખવાના છે? ઓછી. એ કન્સેપ્ટ જ્યારે આવશે ત્યારે આપણે ડિસ્કસ કરવાના છે. પણ અત્યારે ખાલી યાદ રાખજો ખરા કે પાછળથી આનું શું આવવાનું છે? ઊંધું. આમાં એર ગેપ કેવી છે? ઓછી. ઇન્ડક્શન મોટરમાં સ્ટેટર અને રોટરની વચ્ચે એર ગેપ કેવી રાખવાની? મિનિમમ. કેમ? કારણ કે તમારે ફ્લક્સને હવામાંથી પસાર કરવો પડશે. જો ફ્લક્સને હવામાંથી પસાર કરવો હોય તો તમારે કરંટ કેવો જોઈએ? બહુ જ વધારે. એ કરંટને ઘટાડવા માટે આપણે એરગેપ કેવી કરી દઈએ છીએ? ઓછી. જેથી ઓછા કરંટે પણ ફ્લક્સ એમાંથી પસાર થઈને સેકન્ડરીમાં જઈ શકે, રોટરમાં જઈ શકે. ઓછા કરંટ. ખ્યાલ આવે છે? કરંટમાં ડિફરન્સ કેમ છે? બુકમાં બધી જગ્યાએ લખ્યું છે કે કમ્પેરિઝન બિટવીન ટ્રાન્સફોર્મર એન્ડ ઇન્ડક્શન મોટર. પણ મેઇન કમ્પેરિઝન, મેઇન બંનેમાં ફરક ક્યાં આવે છે? બે વસ્તુમાં. એકમાં સેકન્ડરી કેવી છે? સ્ટેડી. અને બીજામાં કેવી છે? રોટેટિંગ છે. એકમાં નો લોડ કરંટ ખાલી કેટલા ટકા છે? 1%. જ્યારે બીજામાં નો લોડ કરંટ કેટલો છે? 30 થી 40% ફૂલ લોડ કરંટના. સારું. એટલે મેં 3 ફેઝ વેરિયાક લીધું અને હવે મારે પાવર મેજર કરવો છે. કારણ કે આપણે કઈ 3 ક્વોન્ટિટી મેજર કરવી છે? વોલ્ટેજ, કરંટ અને પાવર. તો વોલ્ટેજ મેજર કરવા માટે હું બે લાઈનની વચ્ચે શું મૂકી દઈશ? વોલ્ટમીટર. કરંટ મેજર કરવા માટે હું કોઈ પણ એક ફેઝમાં એ મીટર મૂકીશ.
કેમ હું એવું કહું છું કે એક જ ફેઝમાં એમીટર મૂકીશ તો ચાલશે? કારણ કે મોટર 3 ફેઝ, એમાં લોડ કેવો છે? બેલેન્સ. 3 વાઇન્ડિંગના રેઝિસ્ટન્સ કેવા હોય? સરખા. તો 3 જગ્યાએ હું એમીટર મૂકું તો ત્રણેયમાં કરંટ કેવા આવવાના છે? સરખા. તો 3 ફેઝમાં 3 લાઈનમાં તમારે જો એમીટર મૂકવાના થતા હોય તો ક્યારે? કે જ્યારે 3 ના કરંટ કેવા આવતા હોય? અલગ. પણ તમને ખબર જ છે કે લોડ બેલેન્સ છે તો એ વખતે તમે 1 મીટરથી પણ કામ ચલાવી શકો. આપણને ખબર છે કે ભાઈ મોટરમાં 3 વાઇન્ડિંગ છે, ત્રણેયનો રેઝિસ્ટન્સ કેવો હોવાનો છે? સરખો. એટલા માટે આપણે એમીટર ક્યાં મૂકશું? એક જ જગ્યા પર, કોઈ પણ એક ફેઝ ઉપર. એટલે આ શું મેજર કરશે? I0. આ વોલ્ટમીટર શું મેજર કરશે? V0. હવે EI માં તમે 2 વોટમીટર મેથડ ભણ્યા હતા. પાવર મેજર કરવા માટે 3 ફેઝનો જો પાવર મેજર કરવો હોય તો 2 વોટમીટરથી એ પાવર મેજર થઈ શકે. કઈ રીતે? તો કે એક તમારે R ફેઝમાં મૂકવાનું વોટમીટર અને બીજું કયું મૂકવાનું? B ફેઝમાં મૂકવાનું. અને બંનેની પોટેન્શિયલ કોઇલ ક્યાં રાખી દેવાની? કોમન. આ તમારો Y ફેઝ, અહીંયાથી આવ્યો Y ફેઝ, આ ગયો R ફેઝ, આ ગયો B ફેઝ. એટલે અહીંયા 3 ફેઝ મોટરને શું મળી ગયું? પાવર મળી ગયો. આપણને આ વોટમીટર રીડિંગ કયું આપશે? W1. આ વોટમીટર રીડિંગ કયું આપશે? W2. એટલે ટોટલ પાવર W0 ઇક્વલ ટુ શું થશે? W1 પ્લસ W2. V0 શું આવશે તમારા? રેટેડ વોલ્ટેજ. મોટર 415 ની હોય તો 415, મોટર 230 ની હોય તો 230. નોર્મલી 90% કેસમાં તમને બધી મોટર 415 વાળી જોવા મળશે. અમુક સ્પેશિયલ ફંક્શન માટે બનાવી હોય એવી મોટરનું રેટિંગ કેટલું હશે? 230. તો મારે અહીંયા શું આપવાનું છે? રેટેડ વોલ્ટેજ. અને મેજર શું કરવાનું છે? કરંટ અને પાવર. ખ્યાલ આવે છે? મારો ફોકસ શેના ઉપર હશે? વોલ્ટેજ આપવા ઉપર. કે ભાઈ વોલ્ટેજની વેલ્યુ હું વેરિયાકની મદદથી શું કરીશ? ધીરે ધીરે વધારતો જઈશ. ક્યાં સુધી? જ્યાં સુધી રેટેડ વોલ્ટેજ ના પહોંચી જાય ત્યાં સુધી. એક વખત રેટેડ વોલ્ટેજ પહોંચી ગયા પછી હું બે રીડિંગ લઈ લઈશ. કયા કયા? I0 અને W0. અને નોટ ડાઉન કરી દઈશ રેકોર્ડ બુકની અંદર અથવા મારી જે નોટબુક હશે એમાં. તો નો લોડ ટેસ્ટમાં આપણે રીડિંગ ખાલી કેટલા લેવાના છે? 3 જ. કયા કયા? V0, I0 અને W0. મારું ફોકસ કોના પર હશે? વોલ્ટેજ ઉપર. કે મારે આપવાનું શું છે? રેટેડ વોલ્ટેજ આપવાના છે. રેટેડ વોલ્ટેજ આપશું એ વખતે શાફ્ટ ઉપર કશું કનેક્ટ કરશું નહીં. એટલે મોટર કેવી ફરશે? નો લોડમાં ફરશે. એ ટેસ્ટને આપણે કયો ટેસ્ટ કહીએ છીએ? નો લોડ ટેસ્ટ. કોનો? ઇન્ડક્શન મોટર. ખ્યાલ આવી ગયો? પ્રોસીજરમાં ખ્યાલ આવી ગયો? આપણે જશું એક પેનલ ઉપર, ત્યાં આગળ સપ્લાય આવતો હશે RYB. એ સપ્લાય આપણે કોને આપશું? 3 ફેઝ વેરિયાક. બધાએ જોયું છે મોટું 3 ફેઝ વેરિયાક. એના ક્યાં આપશું આપણે? ઇનપુટમાં સપ્લાય આપશું. આઉટપુટમાંથી વેરિયાકના આઉટપુટમાંથી આપણે ક્યાં કનેક્ટ કરશું? એમીટર, વોલ્ટમીટર અને વોટમીટર. જો આ 3 યુઝ ના કરવા હોય તો આપણી પાસે એક અલગ ડિવાઇસ છે. કઈ? પાવર એનાલાઇઝર. પાવર એનાલાઇઝર પણ સેમ કામ કરશે. એ પણ તમને વોલ્ટમીટર વોલ્ટેજ આપશે, કરંટ આપશે અને શું આપશે? પાવર આપશે. તો 3 ફેઝ વેરિયાક પછી આપણે શું મૂકશું? 2 વોટમીટર અને એમીટર અને વોલ્ટેજ. અને જો આ કનેક્ટ ના કરવું હોય તો આની જગ્યાએ પાવર એનાલાઇઝર. અને પાવર એનાલાઇઝર માંથી સપ્લાય ક્યાં જશે? 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં, જેના શાફ્ટ ઉપર કશું કનેક્ટ કર્યું હશે નહીં. ત્યારબાદ આપણે શું કરશું? 3 ફેઝ વેરિયાક પહેલા કઈ પોઝિશનમાં હશે? 0. પછી આપણે વોલ્ટેજ ધીરે ધીરે વધારતા જશું. ક્યાં સુધી વધારતા જશું? રેટેડ વોલ્ટેજ સુધી. જેવા રેટેડ વોલ્ટેજ પહોંચ્યા ત્યારે આપણે કયા બે રીડિંગ લઈ લેશું? I0 અને W0. એટલે હવે આપણી પાસે કેટલા રીડિંગ હશે? 3. કોના? રેટેડ વોલ્ટેજ, નો લોડ કરંટ અને નો લોડ પાવર. સારું. આની અંદર કોઈ લોડ કનેક્ટ નથી કર્યો એટલે કરંટની વેલ્યુ કેવી હોવાની છે? સૌથી ઓછી. એટલે આની અંદર રોટર કોપર લોસ થવાના નથી.
એટલે નો લોડ ટેસ્ટમાંથી આપણને જે પણ લોસ મળશે, આ જે વોટમીટર દેખાડતું હશે એ કયા લોસ દેખાડતું હશે, વત્તા બીજા કયા લોસ દેખાડશે? ટ્રાન્સફોર્મર હતું તો એની અંદર બરાબર છે કે એકલા કયા લોસ દેખાડે? આયન લોસ દેખાડે. પણ આ તો મોટર છે તો આમાં બીજા કયા લોસ થશે? હા, યસ, ફ્રિક્શન અને વિન્ડેજ, કે જેને આપણે કયા લોસના નામે ઓળખીએ છીએ? મિકેનિકલ લોસ. મિકેનિકલ લોસ ખ્યાલ આવે છે? તો નો લોડ ટેસ્ટ જ્યારે પણ આપણે પરફોર્મ કરીએ એના ઉપરથી આપણને બે વસ્તુ મળે, આયન લોસ વત્તા મિકેનિકલ લોસ. આમાં કોઈને ડાઉટ છે? પ્રોસેસ કઈ રીતે કરવાની? નો લોડ ટેસ્ટ પૂછાય તો ફિગર કઈ ડ્રો કરવાની છે? એક્ઝામમાં બી, જીટીયુ એક્ઝામમાં પૂછાય કે એક્સપ્લેન નો લોડ ટેસ્ટ ઓફ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર, એટલે સૌથી પહેલા ફિગર કઈ ડ્રો કરશું? આર વાય બી. પછી શું આવવું જોઈએ? થ્રી ફેઝ વેરિયાક. પછી વોલ્ટમીટર, એમીટર અને બે વોટમીટર. ખ્યાલ આવે છે? W1 W2. અહીંયા થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર જેના શાફ્ટ ઉપર કંઈ પણ કનેક્ટ હોવું જોઈએ. કોઈને ડાઉટ છે? કોણ સમજાવશે? બોર્ડ ઉપર આવીને કોણ સમજાવશે? ચલો હવે કયો ટેસ્ટ ચાલુ કરીએ છીએ? બ્લોક રોટર ટેસ્ટ. રોટરનું કામ શું હોય? ઇન્ડક્શન મોટરમાં રોટરનું કામ શું હોય? ફરવાનું. તમે કોને બ્લોક કરવાના છો? રોટરને. એનો મતલબ મોટરમાં તમારો જે શાફ્ટ છે, રોટરને આપણે ઇન્ડક્શન મોટરને ખોલીને અંદર જઈને તો પકડવાના નથી. તો શું કરશું? બહાર જે શાફ્ટ અવેલેબલ છે એને આપણે પહેલેથી શું કરશું? પકડી રાખશું. એનું કામ ફરવાનું છે, એને આપણે ફરવા દેવાનું નથી. એક જ વાક્યમાં કહીએ તો તમે જ્યારે જે રોટર ફરી રહી છે, રોટરના શાફ્ટને પકડી લેશો, મોટરના શાફ્ટને બ્લોક કરી દેશો, અને ત્યારે તમે જે રીડિંગ લઈ રહ્યા છો એ શું કહેવાશે? બ્લોક રોટર ટેસ્ટ. એટલે પહેલા શું આવશે? આર વાય. પછી શું આવશે? થ્રી ફેઝ વેરિયાક. થ્રી ફેઝ વેરિયાક પછી શું આવશે? આર વાય અને બી. અહીંયા વચ્ચે આપણે શું મૂકીશું? વોલ્ટમીટર. હવે આ રીડિંગ કયું લેશે? VSC, શોર્ટ સર્કિટ. અહીંયા શું મૂકીશું? એમીટર. આ કયું રીડિંગ આપશે? ISC. એના પછી શું આવશે? અહીંયા શું આવશે? વોટમીટર. વાય નો પોઈન્ટ કમ્બાઈન અને આ ત્રણ છેડા ક્યાં જશે? થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર. જેનો શાફ્ટ છે એને આપણે શું કરી દેવાના છે? બ્લોક કરી દેવાના છે. સાવ રીડિંગ કયા ત્રણ મળશે? SC એટલે શોર્ટ સર્કિટ. તમે રોટરને બ્લોક કરશો એટલે થશે શું? મોટરની અંદર તમે સપ્લાય આપો છો, ફ્લક્સ સ્ટેટરમાંથી રોટરમાં પાસ થશે, EMF પ્રોડ્યુસ થશે, કરંટ પસાર થશે. દરેક જે કંડક્ટર છે રોટરના એ શું કરશે? ફોર્સ એક્સપિરિયન્સ કરશે અને શું કરશે? ફરવા ટ્રાય કરશે. ફરવા ટ્રાય કરશે, પણ તમે તો રોટરને શું કરી રાખી છે? પકડી રાખી છે. એટલે એ શું કરશે? મને પકડો છો, વધારે જોર કરશે. તો વધારે જોર કરવા માટે એને શું જોશે? વધારે કરંટ. એટલે સિસ્ટમમાંથી શું કરશે? વધારે કરંટ લેવા ટ્રાય કરશે. પણ આપણે તો શું કર્યું છે? પકડી રાખી. હજી વધારે જોર કરશે કે ના, મારે તો શું કરવું છે? ફરવું છે. આપણે એને ફરવા દેતા નથી.
આપણે કઈ રીતે અહીંયા કરશું કામ? ધારો કે હું એને ડાયરેક્ટ 415 આપી દઉં અને રોટરને બ્લોક કરી દઉં તો શું થશે? શોર્ટ સર્કિટ કરંટ બહુ જ વધારે આવશે. કેવો આવશે? બહુ જ વધારે. આપણે તો જો તમને શોર્ટ સર્કિટ ટેસ્ટ ઓફ ટ્રાન્સફોર્મર યાદ હોય તો શું કરતા હતા? પ્રાઇમરી, અહીંયા સેકન્ડરી, આ એલવી હતી, આને આપણે શું કરતા હતા? શોર્ટ કરતા હતા. અને અહીંયા વોલ્ટેજ ફૂલ વોલ્ટેજ આપતા હતા? ના. કેવો આપતો હતો? ઓછો વોલ્ટેજ આપતા હતા. કારણ કે આપણો મેઇન પર્પઝ શું હતો? સેકન્ડરી માંથી ફૂલ લોડ કરંટ પાસ કરવાનો, જેથી આપણને કયા લોસ મળી જાય? કોપર લોસ મળી જાય. અને અહીંયા વોલ્ટેજ કેવા આપણે આપતા હતા? બહુ જ ઓછા. જો તમને રીડિંગ યાદ હોય તો 27 વોલ્ટ ઉપર તમને અહીંયા રેટેડ કરંટ મળી જતો હતો, જે હતો 8.3 એમ્પિયર. શું કરતા હતા આપણે? વોલ્ટેજ કેવા આપતા હતા? ઓછા. ઓછા વોલ્ટેજ ઉપર આપણને શું મળી જતું હતું? રેટેડ કરંટ મળી જતો હતો. કેમ? કારણ કે અહીંયા આપણે સર્કિટ કેવી કરી દીધી હતી? શોર્ટ. શોર્ટ સર્કિટ હોય તો કરંટ કેવો થાય? મેક્સિમમ. વોલ્ટેજ કેટલા આવે? ઓછા. આ વોલ્ટેજ ઓછા છે. આયન લોસ કોના ઉપર ડિપેન્ડ કરે? વોલ્ટેજ ઉપર. વોલ્ટેજ ઓછા છે એટલે આયન લોસ આપણે શું કરતા હતા? નિગ્લિજિબલ કરતા હતા. અને એટલા માટે આપણે કહેતા હતા કે જે લોસ મળે શોર્ટ સર્કિટમાં એ કયા હતા? કોપર લોસ હતા. કારણ કે વોલ્ટેજ કેવા એપ્લાય કરતા હતા? ઓછા. સેમ આ ટેસ્ટમાં પણ, અથવા આ નહીં, દુનિયાના કોઈ પણ શોર્ટ સર્કિટ ટેસ્ટમાં કોઈ દિવસ ફૂલ વોલ્ટેજ અપાય નહીકર એટલો વધારે કરંટ ફ્લો થાય કે તમારી બધી વાઇન્ડિંગ તમારી સામે હીટર બની લાલ થઈને પીગળી જાય. અને એ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ રહે એટલા માટે તમે નો લોડ ટેસ્ટ કરો કે બ્લોક રોટર ટેસ્ટ કરો, આપણે વચ્ચે શું મૂકીએ છીએ? વેરિયાક. કારણ કે જો હું વેરિયાક કાઢી નાખું નો લોડ વખતે અને ડાયરેક્ટ 415 આપી દઉં તો વાંધો આવવાનો નથી. પણ સેમ ભૂલ જો મારાથી બ્લોક રોટર ટેસ્ટ વખતે થઈ તો મોટર પડી જશે. બ્લોક રોટર ટેસ્ટ તો બાજુની વાત રહી ગઈ, મોટર જ નહીં હોય. જેના પર ટેસ્ટ કરવો છે એ જ નથી, વરરાજા જ નથી, જાનમાં વરરાજા નથી, બાકી બધું જ છે. મીટર છે, એ મીટર, વોટ મીટર, બધું જ પડ્યું છે. આપણે તો કોને બચાવવાની છે? સાથે સાથે ટેસ્ટ પણ કન્ડક્ટ કરવાના. એટલે શોર્ટ સર્કિટ ટેસ્ટ કરતી વખતે કોઈ પણ ઇક્વિપમેન્ટનો, ટ્રાન્સફોર્મર, મોટર, કોઈ પણ ઇક્વિપમેન્ટ હંમેશા શું કરવાનું? વેરિયાક. 0 થી ધીરે ધીરે શું કરવાનું? વધારતા જવાનું. પણ આ વખતે આપણું ફોકસ શેના પર હશે? ક્યાં સુધી વધારતા જશું? જ્યાં સુધી એનો રેટેડ કરંટ નહીં આવે ત્યાં સુધી. નો લોડ ટેસ્ટમાં આપણે ક્યાં સુધી ગયા? રેટેડ વોલ્ટેજ આવે ત્યાં સુધી. અને લખ્યું શું? કરંટ અને પાવર. શોર્ટ સર્કિટ ટેસ્ટમાં આપણે વધારશું કોને? વેરિયાક થી. આપણું ધ્યાન શેના ઉપર હશે? કરંટ. એ મીટરને જોયા કરો, કરંટ કેટલો છે. ધારો કે આ મોટરનો રેટેડ કરંટ 8 એમ્પિયર હોય તો હું શું કરીશ? વોલ્ટેજ ધીરે 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 વધારતો જઈશ. વોલ્ટેજ વધારીશ એટલે સાયમલ્ટેનિયસલી શું વધતું જશે? કરંટ. મારે વોલ્ટેજને જોવાનો, મારે ખાલી શેને જોવાનો? કરંટ. એકવાર કરંટ 8 એમ્પિયર આવી ગયા એટલે મારે હવે વેરિયાકને વધારે કરવાનું નથી. રેટેડ કરંટ મને મળી ગયા ત્યારે જે પણ વોલ્ટેજ આવતો હોય અને જે પણ પાવર આપતો હોય એ મારે શું કરી દેવાનું? લખી લેવાનું છે. વોલ્ટેજ ઓછા છે એટલે સ્ટેટર સાઈડના આયન લોસીસ અને કોપર લોસીસ થવાના. કયા થશે? ખાલી રોટર સાઈડના. ચાલો, આટલી વસ્તુ આપણી પાસે હોય, કયા? વીએસસી, આઈએસસી, ડબ્લ્યુએસસી અને V0, I0 અને W0. તો આપણે સર્કલ ડાયાગ્રામ ડ્રો કરી શકીએ. કયો ડાયાગ્રામ? સર્કલ ડાયાગ્રામ. અને સર્કલ ડાયાગ્રામ ઉપરથી તમે 3 ફેઝ ઇન્ડક્શન મોટરનું પરફોર્મન્સ મેજર કરી શકો. પરફોર્મન્સ એટલે શું? કે ફૂલ લોડ કરંટ કેટલો લેશે, ફૂલ લોડ પાવર કેટલો લેશે, રોટર કોપર લોસ કેટલા, સ્ટેટર કોપર લોસ કેટલા, મેક્સિમમ ટોર્ક કેટલો જશે, ફૂલ લોડ ટોર્ક કેટલો જશે, એફિશિયન્સી કેટલી છે. ઇન્ડક્શન મોટરના જેટલા પણ પેરામીટર છે બધા તમે કયા ડાયાગ્રામ પરથી કરી શકતો?
સર્કલ ડાયાગ્રામ ઉપરથી તમે બધા પેરામીટર શોધી શકશો. અને બધા પેરામીટર શોધવા માટે ટેસ્ટ ખાલી કેટલા કરવાના છે? 2. કયા કયા? નો લોડ અને બ્લોક લોડ. કોઈ જગ્યાએ લોડ આપણે કનેક્ટ કરવાનો છે નહીં. તો આ એનો બિગેસ્ટ એડવાન્ટેજ છે કે મોટામાં મોટી મોટર હોય તો બી તમારે એને એકચ્યુઅલ લોડ કરવાની જરૂર છે નહીં. પહેલામાં ખાલી શું કરી દો, રોટરને લોડ કનેક્ટ કર્યા વગર ફરાવો અને રીડિંગ લઈ લો. બીજામાં શું કરો, એને બ્લોક કરી દો અને કેટલો કરંટ આવે છે, રેટેડ કરંટ, એ ઉપર કયા રીડિંગ લઈ લો, આ બને. આ 6 રીડિંગ તમારી પાસે હોય તો તમે આખી મોટરનું પરફોર્મન્સ પ્રેડિક્ટ કરીને કહી શકો. અને એ માટેની જે મેથડ છે એને શું કહેવાય છે? સર્કલ ડાયાગ્રામ. સર્કલ ડાયાગ્રામ આ 2 ટેસ્ટ વગર પોસિબલ થવાનો નથી. એટલા માટે આપણે કયા 2 ટેસ્ટ કરીએ છીએ? આ એટલે તમને એવું ઓપ્શન આપવામાં આવે કે તમારી પાસે ઇન્ડક્શન મોટર છે અને તમારે એનું પરફોર્મન્સ મેજર કરવાનું છે, તો કોઈ પણ એક ટેસ્ટ કરો. એક ટેસ્ટ ઇન ધ સેન્સ નો લોડ અને બ્લોક રોટર બંને એકમાં જ કહેવાય કે જો તમારે બધા જ પેરામીટર શોધવા છે, બીજો કોઈ બી ટેસ્ટ નથી કરવો, તો ખાલી નો લોડ અને બ્લોક રોટર કરો, તમે આખા મશીનનું પરફોર્મન્સ પ્રેડિક્ટ કરી શકશો. એ આપણે શીખવાના છે ક્યારે? અત્યારે લેબમાં સર્કલ ડાયાગ્રામ થોડુંક, અને બાકી જે બચશે એ ગુરુવારે અને શુક્રવારના લેક્ચરમાં. આ આખું વીક આપણું મેઇન ફોકસ સર્કલ ડાયાગ્રામ ઉપર જ છે, કારણ કે આ સૌથી કામનો ટોપિક છે. ઇન્ડસ્ટ્રીમાં બી કામ લાગે એવો છે. તમે ઇન્ડસ્ટ્રીમાં ગયા કોઈ પણ મોટરની બાજુમાં જઈને ઊભા રહી જાઓ, ખાલી એના 2 ટેસ્ટ કરશો, તમે એના વિશેના બધા પેરામીટર જાતે ડિસાઈડ કરી શકશો. તમારી પાસે એની નેમ પ્લેટ હોય કે ના